और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महासागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, बड़ोदरा और छोटा उदयपुर। और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में। इसके आगे जो 6-7 और भी बढ़ने का संभावना है, साउथ गुजरात रीजन में भी होने का संभावना है। तो વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, આ વખતે હીટવેવની તો આગાહી કરી છે, સાથે સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે, તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે જલ્દી દેખાઈ રહી છે તેની પાછળ કયા પરિબળો જવાબદાર હવામાન વિભાગ ગણાવી રહ્યું છે? આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક છે હીટવેવની આગાહી યથાવત રહેશે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને અમદાવાદમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે। મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે। જો કે એપ્રિલ મહિનામાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, પરંતુ ખાસ કરીને વાત એ છે હીટવેવ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થવાની છે અને તેની પણ આગાહી કરવામાં આવી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેના કારણે 3 થી 6 મહિના રાજ્યના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંકજ, ખાસ કરીને એ કહી શકાય કે જ્યારે એપ્રિલ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જતી હોય છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે એપ્રિલના એન્ડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ રહી છે। ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી હોય ત્યારબાદ જ ચોમાસાની વરસાદની ગતિવિધિઓ તેજ થતી હોય તેવું હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે। એટલે કે જ્યારે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી છે તે જોવા મળશે, એટલે શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવશે। સાથે સાથે જ અનેક વિસ્તાર છે એટલે કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અરવલ્લી, મહીસાગર સહિતના જે દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જે જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે। જો કે કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળશે, પરંતુ બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે 30 થી 40 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાતો હોય છે તેવા સંજોગોમાં બાગાયતી જે પાક છે ખાસ કરીને કેરીના પાકને વધારે નુકસાન જવાની પણ સંભાવના વ્યક્ત થાય છે। જી વિભુ, આભાર માહિતી આપવા માટે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ છે। અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો છે। વાડી સુકાય નહીં અને વરસાદ આવ્યા કરે। ચોમાસાના વર્તારા માટે અખાત્રીજનો પવન જોવામાં આવતો હોય છે। અખાત્રીજનો પરોઢિયાનો પવન જોતા આ વખતે પવન પશ્ચિમનો હતો, ગાંધીનગર સ્થળે આથી વરસાદ થવાનો હવે વાડી ન સુકાય, કારણ કે ઉનાળુ પવન હતો અને ઉનાળુ પવન વરસાદને સુંદર છે। આ ઉપરાંત હવે ધીરે ધીરે ઝાકરી વાદળ આવશે, લગભગ વૈશાખ લગભગ છે અને ઝાકરી વાદળ આવ્યા પછી આકાશ બરાબર ગરભાઈ જશે અને ત્યાર પછી મહિને 6 મહિને ઝાકરી વાદળ આવ્યા પછી સાથે